ઘાસ કહેવામાં આવે છે. ઘણા કોંગ્રેસ ઘાસ કીશ અને એવું કી છે કે ભાઈ 1950 કે 60 ઘઉં આયાત કર્યા વિદેશથી, એની અંદર આ સીડ આવેલું હતું. અચ્છા. પણ એ વાત તદ્દન માન્યમાં આવે એવી નથી. એનું કારણ કહેવાનું જે સ્પ્રેડ થયું છે એ છેલ્લા 10 વર્ષમાં થયું છે. મારું એવું માનવું છે કે કોઈ પણ વ્યક્તિ કે ગમે તે રીતના આનું સ્પ્રેડ કરવામાં આવ્યું છે. ખેતીમાં અંદર તમારે 100 મણ અનાજ થવાનું હોય મગફળી, અને જો આ વસ્તુ ઉગી જાય અને આ વસ્તુ તમે આગળથી કંટ્રોલ કરી હોય ને તો પાછળના દિવસોમાં તો ઉગ જ, તો તમારા 100 મણમાંથી આવી 50 મણ 50% પ્રોડક્શન ઘટાડી નાખો. તમે અહીંયાથી કાપી નાખો તો અહીંયાથી પાછું ફૂટે. અને કોઈ ખાતર દવાની જરૂર જ નથી. અને બહુ ઉપાડો ને બહુ અડો ને તો તમને એલર્જી કરી દે. 3-4 દિવસોના ભેગારોનો ઉપાડ કરો તો તાવ લઈ દે. ગ્લાયફોસેટ એટલે છેલ્લા સ્ટેજનું પોઈઝન છે ઘાસ મારવાનું. એના સિવાય આ બીજા કોઈને ટેક નથી દેતી. એક આયુર્વેદિક બનાવ્યું છે કોઈ વ્યક્તિએ કે આને જ લોખંડની કરાઈમાં પાવડર બનાવીને પછી પંપમાં એક માપ પ્રમાણે છોટવાનું. એ કારગર છે. હજી મેં ટ્રાય નથી લીધો. અચ્છા, એટલે આને જ મેડિસિન તરીકે વાપરવાનું. એટલે આજે પેલા પણ જે છેલ્લા ઘણા વર્ષોમાં ખેતી અને પર્યાવરણ માટે બે નકામી વસ્તુ કુદરતી રીતના આ એક લાવવામાં આવી, એ પરમાત્મા જાણતો હોય. બરાબર છે. ગોડો બાવર આજથી 40 વર્ષ પહેલા ગોડો બાવર શું કહેવાય અહીંયા વિસ્તારમાં કોઈને ખબર નહોતી. બરાબર. જે અત્યારે મોટામાં મોટા ગૌચરો પર સામ્રાજ્ય જમાઈ દીધું છે. ગાયોનો કે પશુઓને ચરવા માટેનો ચારો નથી હોતો. અને ખેતીમાં છેલ્લા 10 વર્ષમાં આ વસ્તુ આવી છે. તમે તમારું ખેતર ચોખ્ખું રાખશો ને અને કમ્પ્લેટિંગ કે ભાઈ ના આવવા દઉં તો બાજુના ખેતરમાંથી ઉડી નહીં આવે. કારણ કે આની વેરાયટી જે રીતની બનાવવામાં આવી છે, કુદરત તો આટલી ગોડી હું ગણતો જ નથી. અને બરાબર છે. તો આ સ્પ્રેડ હવામાં જ થાય છે. બરાબર. બીજા ખેતરમાં જઈને મોટો પ્રશ્ન છે. સરકારે જે ધ્યાન ઉપર લીધું નથી લીધું એ પેલી વાત છે. પણ આ પ્રશ્ન ખેતી માટે હાલ મોટામાં મોટો છે. નુકસાનકારક છે. બરાબર છે. કોંગ્રેસ ઘાસ હોય કે ભાજપ ઘાસ હોય, પણ સરકારને આના માટે કોઈ કરવું જોઈએ. આપણને ખબર નથી. દર્શક મિત્રો, તમે બધા વિડીયોમાં જોયું તેમ કે જે આ ઘાસ છે તે એમાં જાણવા મળે કે કોંગ્રેસી ઘાસ હોય કે ભાજપનું ઘાસ હોય. તો મિત્રો, આ ઘાસ છે તે બહુ ખતરનાક છે. જે આપણા જે અનાજ છે તેને ખૂબ ભારે અસર પહોંચાડતું હોય છે. તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને વિડીયો તેટલું શેર કરો. જય માતાજી.